હેમંતભાઈ, ખૂબ જ સારો વિષય અને ખૂબ જ મજબૂત વિષય તમે આજે ઉપાડ્યો છે. આ વિષય ઉપર બિલકુલ વીટીવી ના માધ્યમ દ્વારા આના ઉપર ડિટેલ ચર્ચા થવી આવશ્યક જ હતી, પરંતુ બે વાતનું સ્પષ્ટીકરણ અને બે વાતના મોટા ખુલાસા આજે વીટીવી ના માધ્યમ દ્વારા કરવા માંગીશ. કોંગ્રેસ પાર્ટીએ કે અમારા ઇન્ડિયા ગઠબંધનને ક્યારે પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ ઉપર સવાલ ઉભા નથી કર્યા. કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે. અમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મેનિપ્યુલેશન ઉપર સવાલ ઉભો કરી રહ્યા છે. એટલે કે હેરાફેરી, છેડછાડ, વાતને સમજવા જેવી છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા દેશમાં ખર્ચો બતાવવા માટે, કોઈ પણ સરકારનું ફોર્મેશન જલ્દી બને, આ તમે જોઈ શકો છો. આ ખૂબ જ મોટો ખુલાસો આજે હું કરી રહ્યો છું. આ કોંગ્રેસનો 2024ની ચૂંટણીનો મેનિફેસ્ટો, એટલે કે અમારું ન્યાયપત્ર, પેજ નંબર 22 અને પોઈન્ટ નંબર 11, હું બે લાઈન વાંચીને સંભળાવું છું. એમાં ક્લિયरली લखेલું છે कि कांग्रेस चुनाव प्रक्रिया में मतदाताओं का विश्वास बहाल करने का वादा करती है. कांग्रेस ईवीएम की दक्षता और मतपत्र की पारदर्शिता को संयोजित करने के लिए चुनाव कानूनों में संशोधन करेगी. मतदान ईवीएम के माध्यम से ही होगा, लेकिन मतदान होने के बाद जो वीवीपैट की इकाई मशीन की पर्चियां होती है उसका भी मिलान वीवीपैट और ईवीएम के साथ होना जरूरी है. આ બહુ ક્લિયર કટ. એટલે જો પ્રધાનમંત્રી મોદીજી આજે એમની જે સ્પીચ આપતા હતા કે પેલા ઇન્ડિયા ગઠબંધન વાળા, પેલા કોંગ્રેસ વાળા ઈવીએમ ઉપર ઠીકડા નથી ફોડતા, એટલે બહુ સ્પષ્ટ, આનાથી મોટું એવિડન્સ કોઈ હોય જ ના શકે. જે પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં ઈવીએમ થ્રુ જ આપણા દેશમાં ભવિષ્યમાં પણ ચૂંટણી થશે જો અમારી સરકાર બનશે એવું લખેલું હોય, એટલે એનો આઈડિયા ખૂબ જ સ્પષ્ટ છે. બીજી વાત હું તમને આગળ કરવા માંગુ છું, જે મેં તમે ટેમ્પરિંગની વાત કીધી. આજે આપણા દેશમાં જ્યારથી ઈવીએમનો છેલ્લા 24-25 ટર્મથી જે આપણી લોકસભાની ચૂંટણીઓ, વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે, મેનિપ્યુલેશન, છેડછાડ, ટેમ્પરિંગ, આ તમે જોયો હશે આ વિડીયો, હું તમને બતાવું છું હેમંતભાઈ. આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા હશે કે કોઈ વેલ વિશર હશે, એને ભારતીય જનતા પાર્ટીને એક જ મશીનમાં જઈને, એક જ બૂથ ઉપર જઈને 8 વખત મતદાન કર્યું. આ 2024ની ચૂંટણીનો વિડીયો છે અને આના ઉપર એક્શન પણ લેવામાં આવી. આને કહેવાય છે મેનિપ્યુલેશન, આને કહેવાય છે ટેમ્પરિંગ. બીજું સાથે હું તમને કહેવા માંગુ છું કે 2019માં મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં, તમને યાદ હશે, મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં ત્યાંના કલેક્ટર અને એક પીઆઈએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી, કારણ કે એક બૂથમાં તમે કોઈ પણ બટન દબાવો તો ડાયરેક્ટ મત ભારતીય જનતા પાર્ટીને જતો હતો. ત્યારે પણ આ ક્વેશ્ચન માર્ક ઉભા થયા હતા મેનિપ્યુલેશનના. સાથે સાથે હું આજે મને ખાલી 10 સેકન્ડ